વડોદરા મહાનગર સેવા સદનના સફાઈ અભિયાન અંતર્ગત આજરોજ મકરપુરા ગામમાં સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી। વહીવટી વોર્ડ નંબર 13ના મકરપુરા ગામમાં આજે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી। લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સફાઈ અભિયાન શરૂ કરાયા છે। સફાઈ અંગે લોકોમાં જાગૃતતા આવે તે ઉદ્દેશ સાથે સફાઈ સંદેશ આપવામાં આવ્યો હતો। સેવા સદનના સફાઈ અભિયાનમાં સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કેસી મેણાત, કાઉન્સિલર લાલસિંહ ઠાકોર સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સેવા સદન દ્વારા શરૂ કરવામાં આવેલ સફાઈ ઝુંબેશ આગળ ધપી રહી છે। વિદ્યાર્થીઓના માધ્યમથી લોકોને સફાઈનો સંદેશ આપવામાં આવી રહ્યો છે। જેમાં બધા જ વિદ્યાર્થીઓ સાથે સ્વચ્છતામાં પ્રભુતા, સ્વચ્છતાને સ્વભાવ બનાવીએ, કચરો કચરા પેટીમાં જ નાખીએ, આ એક ઉદ્દેશ દ્વારા આખા શહેરમાં એક સામૂહિક ઝુંબેશના ભાગરૂપે આપણા માધ્યમથી લોકોને પણ એક જોડવાની અપીલ દ્વારા એક સારા દિશામાં વડોદરા શહેર મારું છે એવો ભાવ પ્રગટ કરવા કાર્યક્રમ ઉપાડેલ છે। અને બધી જ ટીમ દ્વારા, એન્જિનિયરિંગથી માંડીને બધા જ લોકો દ્વારા એક સામૂહિક ઝુંબેશના ભાગરૂપે આવનાર સમયમાં 2019 સુધી સતત આ પ્રક્રિયા ચાલુ રહે